વાવ થરાદના ઉણ ગામે થયેલી બબાલનો મામલો સામે આવ્યો છે, જ્યાં ચૌધરી સમાજે આવેદન આપી રજૂઆત કરી પોલીસ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। થરા પીઆઈ કે.બી. દેસાઈની ભૂમિકા શંકાસ્પદ હોવાનું કહ્યું। ગંભીર આરોપ સાથે તપાસમાંથી હટાવવાની માંગ કરાઈ। 16 જેટલા નિર્દોષ લોકો પર ગંભીર કલમો લગાવી હોવાનો દાવો છે। ઠાકરશી રબારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। જે ઉણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા, તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે ગુનો દાખલ થવો જોઈએ। જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કે.બી. દેસાઈની, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે। 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી। તો એમાં સૌથી પહેલાં ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે, એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે। તો જો હથિયારો લઈને ગયા 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે, એટલે જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે।